ચૂંટણી બોર્ડ પેપર ચેકિંગ કામગીરી વચ્ચે ગીર સોમનાથ ખાતે આવેલી ચાલી રહેલા સ્વાભિમાન પર્વમાં શિક્ષકો કોર્ડિનેટર તરીકે જવાબદારી આપતા વિવાદ ઉઠ્યો છે। શિક્ષકોને દિલ્હી મુંબઈથી સ્વાભિમાન પર્વમાં આવતા લોકોને બસમાં લઈ જવા સાચવવાની જવાબદારીના ઓર્ડર કરાયા છે, જેને લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। સોમનાથ ખાતે ઉજવાઈ રહેલા સ્વાભિમાન પર્વ અન્વયે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓને સોમનાથ દર્શન કરાવવા, ત્યાંના આજુબાજુના સ્થળોએ લઈ જવા માટે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકોના રૂટ સુપરવાઇઝર તરીકે એટલે કે એક પ્રકારે કંડક્ટર તરીકેની કામગીરી કરવાના જે આજરોજ હુકમ થયા છે તેને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડી કાઢે છે, તેનો વિરોધ કરે છે। જે યાત્રિકો આવશે એમનું સાચવણી કરવાની, એમને પાણી મળ્યું છે કે નહીં એની દેખરેખ રાખવાની, એમને યોગ્ય જગ્યાએ પહોંચ્યા છે કે વ્યવસ્થા થઈ છે કે નહીં એ જોવાનું, બસમાં જગ્યા મળી છે કે નહીં એ જોવાનું। હવે આ બધી કામગીરી તો પ્રવાસન વિભાગની હોઈ શકે, શિક્ષકની હોઈ જ નહીં શકે। આ વધારાની જે 110 પ્રકારની કામગીરી સરકાર લઈ રહી છે આ સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ। આનો સખત વિરોધ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કરી રહ્યું છે અને સ્પષ્ટપણે જો સરકાર આ આદેશને પરત નથી ખેંચતું તેવા સંજોગોમાં શીર્ષસ્થ નેતાગીરી જે નક્કી કરશે એ પ્રમાણેના આગામી રૂખ